વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર અંતર્ગત નીટ પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં કેમેસ્ટ્રી વિષય સાથે હું દિલીપ ધારે વિદ્યાર્થી મિત્રો આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રીના વિષયમાં અને ઘન અવસ્થાવાળા એકમમાં મેં આપની સાથે પ્રકરણના ઘણા બધા સારા મુદ્દાઓ ચર્ચ્યા. તેને અનુલક્ષીને કેવા MCQs નીટ બેઝ પર પૂછી શકાય તે બધા જ એવા પ્રશ્નો મેં આપની સમક્ષ મૂક્યા. આપની સાથે તેને મેં સમજાવવા કોશિશ કરી. આજે પણ હું આપને થોડા પ્રશ્નો, આપણા ગત એપિસોડમાં મેં સ્ફટિકમાં સર્જાતી ક્ષતિના અનુસંધાને જે ચર્ચા કરી હતી તેને અનુરૂપ હું કેટલાક પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરું છું અને આપણે તેને વાંચતા જઈશું, જોતા જઈશું અને સોલ્વ કરતા જઈશું. ત્યાર પછી આ પ્રકરણમાં ઉમેરાતા નવા મુદ્દાને હું તમારી સામે લઈને આવીશ. દરેક એપિસોડમાં કે દરેક આ તાલીમ વર્ગમાં હું તમારી સાથે કંઈ ને કંઈ નવી બાબત લઈને જ આવું છું અને તમને ઉપયોગી બને તેના માટે હું તમને ખાસ ત્યારે પણ કહેતો જ હોઉં છું કે આને નોંધવા જેવું છે. તો ચાલો આપણે ટેલિટોપ પર એક પ્રશ્નની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ જે પ્રશ્ન છે કે આંતરાલીય ક્ષતિ માટે કયું વિધાન ખોટું છે? આ પ્રશ્નમાં ઓપ્શન: આંતરાલય ક્ષતિ ધરાવતા સ્ફટિકોમાં ઘટક કણો સ્ફટિકમાંથી આંતરાલય સ્થાન પર ગોઠવાય છે. ઓપ્શન બી: સ્ફટિકમાં આયનીય ઘન સિલ્વર ક્લોરાઇડમાં આવી ક્ષતિને કારણે ડાયઇલેક્ટ્રિક અચળાંક વધે છે. ઓપ્શન સી જોઈએ કે આંતરાલય ક્ષતિ સર્જાય ત્યારે સ્ફટિકની ઘનતામાં ઘટાડો થાય છે. અને ઓપ્શન ડીમાં એવું કહ્યું છે કે આંતરાલય ક્ષતિના અનુસંધાનમાં આપેલા A, B અને C આ ત્રણેય વિધાનો ડી બતાવે છે કે બધા જ ખોટા છે. આપણે તો એમાં આપેલા વિધાનોમાં કયું ખોટું છે તે નક્કી કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું વિધાન જોશો તો તે સાચું છે. કઈ રીતે? તો કે આંતરાલય ક્ષતિમાં ધનભારિત આયન નાના કદનું હોવાથી પોતાના સ્થાનેથી ખસીને નજીકના અંતરાલયમાં વિસ્થાપિત થાય છે, સ્થાનાંતર પામે છે. એટલે આ વિધાન આંતરાલય ક્ષતિ માટે સાચું છે. સિલ્વર ક્લોરાઇડમાં આંતરાલય ક્ષતિ જોવા મળે છે અને આંતરાલય ક્ષતિ સર્જાય તો ડાયઇલેક્ટ્રિક અચળાંક વધે છે. એનો ગુણ છે, એટલે કે તે આંતરાલય ક્ષતિ માટેનું સાચું વિધાન ગણાય. ત્રીજું વિધાન જે આપેલું છે સીમાં કે સ્ફટિકની ઘનતામાં આંતરાલય ક્ષતિને કારણે ઘટાડો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન આપણા જે પ્રશ્ન છે એના અનુસંધાને એ રીતે ખોટું છે કે આંતરાલય ક્ષતિ સર્જાય, ધનાયન નજીકના અંતરાલયમાં ખસી જાય, પરંતુ સ્ફટિક મૂકીને નીકળી જતો નથી, માટે તેની ઘનતામાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા વિધાન જે આપ્યું છે કે ઘનતામાં ઘટાડો થાય તે આ પ્રશ્નનો જવાબ બને છે. સમજ પડી ને બરાબર? તો આ રીતે આપણે વિધાનોને શાંતિથી વાંચીએ તો એ વિધાન એની જાતે જ જવાબ આપે છે આપણને. બીજો પ્રશ્ન જોઈએ. તમને આ પ્રશ્નો ક્ષતિના અનુસંધાનમાં જ મેં પૂછેલા છે, તો અહીંયા તમારા પોતાના નોલેજની પણ ચકાસણી આ પ્રશ્નમાં થશે કે સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોમાં સમૂહ 15ના તત્વની અશુદ્ધિ ઉમેરતા કયા પ્રકારની ક્ષતિનું નિર્માણ થાય? વિદ્યાર્થી મિત્રો, આપણે બિંદુ ક્ષતિમાં તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ, આ બધા પ્રકારની ક્ષતિઓ જોઈ ગયા. પણ આવું ક્યાંય વાંચવામાં આવ્યું? આવું ક્યાંય આ મેં તમને એ જ મુદ્દાઓ સમજાવતી વખતે આપને સમજમાં આપી હતી આ મુદ્દો? તો પ્રશ્ન ફરીથી કે તમે ડોપિંગ ભણી ગયા છો. અર્ધવાહકોમાં સમૂહ 14ના તત્વો સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોમાં તેના નજીકના સમૂહ 15 અને એની આગળનો સમૂહ 14ના તત્વોની અશુદ્ધિ ઉમેરતા
તેમાં જે કંઈ સ્ફટિક રચનામાં ખામી નીપજે છે તેના કારણે અર્ધવાહકોની વાહકતામાં પુષ્કળ વધારો થાય છે. એટલે કે વાહકતાના ગુણના અનુસંધાનમાં મેં તમને ડોપિંગ શીખવ્યું હતું, સમજાવ્યું પણ હતું. અહીંયા તમને એના અનુસંધાને કયા પ્રકારની ક્ષતિ નિર્માણ થાય છે તેનો પ્રશ્ન છે. તો જુઓ આપણે ઓપ્શનમાં કે આપણા આ વિધાન સાથે આ પ્રશ્ન સાથે કયા પ્રકારની ક્ષતિ લાગુ પડે. જો એ તો કે આ જો ડોપિંગ 15મા સમૂહના તત્વોનું અશુદ્ધિનું ડોપિંગ સિલિકોન અને જર્મેનિયમમાં કરવામાં આવે તો વિસ્થાપનની ક્ષતિ સર્જાય. બી, ધાતુ ઉણપની ક્ષતિ સર્જાય. સી, ઇલેક્ટ્રોન ક્ષતિ સર્જાય. ડી, ધાતુ વધારો ક્ષતિ સર્જાય. વિદ્યાર્થી મિત્રો, વિસ્થાપન ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ, ધાતુ વધારો ક્ષતિ એ આપણે જે ભણ્યા ને, આપણે જે શીખ્યા ને એ બધું. તો વિસ્થાપન ક્ષતિ તમને સિલ્વર, કોપર બે ધાતુઓમાં તેના પરમાણુ એકબીજાના સ્થાનાંતર પામી લેટાઇસમાં એકબીજાનું સ્થાન લે ત્યાં વિસ્થાપનની વાત આવે, એટલે અહીંયા લાગુ ના પડે. ધાતુ ઉણપ ક્ષતિ તો કે મેં આયર્ન ઓક્સાઇડ FeOનું ઉદાહરણ આપ્યું. ફેરસ સાથે ફેરિકની અશુદ્ધિને કારણે પ્રમાણ એકદમ એક ના જળવાયું અને ધાતુ ઉણપની ક્ષતિ સર્જાઈ. ધાતુ વધારો ક્ષતિ તો આપણે સોડિયમ ક્લોરાઇડને સોડિયમની બાષ્પ સાથે જ્યારે ગરમ કરીએ તો ત્યાં આગળ ધાતુ આયનોનું પ્રમાણ વધતા ત્યાં આગળ ધાતુ વધારાના ક્ષતિને જોઈ. તો આપણો જવાબ થાય છે ઇલેક્ટ્રોન ક્ષતિ. તમને એ તો ખ્યાલ જ છે કે સમૂહ 15 એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 5 ધરાવતા તત્વોનું અશુદ્ધિ રૂપે આ સિલિકોન અને જર્મેનિયમના લેટાઇસમાં તેનો ઉમેરો થશે. એટલે એક ઇલેક્ટ્રોન વધારાનું તેમાં સ્ફટિકની જાળી રચનામાં જ્યાં પણ અવકાશ છે ત્યાં આ વધારાનું ઇલેક્ટ્રોન ગોઠવાશે અને ક્ષતિ સર્જશે. તો એ પ્રકારની ક્ષતિનું નામ આપણે અહીંયા આપીશું. તો કયું મળશે? ઇલેક્ટ્રોન ક્ષતિ. પ્રશ્ન ફરી વાંચીશ તો તમને હવે પ્રશ્નનો જવાબ શું હશે તે તમને એક્ઝેક્ટ ખબર પડશે કે સિલિકોન અને જર્મેનિયમમાં સમૂહ 15ના તત્વની અશુદ્ધિ ઉમેરતા કયા પ્રકારની ક્ષતિનું નિર્માણ થાય. તો આ બધામાં વિસ્થાપન પ્રકારની ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ, ધાતુ વધારો ક્ષતિ, સી ઓપ્શનમાં જે ઇલેક્ટ્રોન ક્ષતિ, તો આપણો જવાબ ઇલેક્ટ્રોન ક્ષતિ થાય. પ્રશ્નો વિધાનથી પણ પૂછી શકાય છે અને પ્રશ્ન લેટાઇસની અંદર ધાતુ આયનોની ગોઠવણી આપીને જે આગળ અવકાશ બતાડ્યો છે એનો આપણે અર્થ કરવાનો કે તે જગ્યાએ જે તે ધાતુ આયન આવવો જોઈતો હતો એ ધાતુ આયન નથી, અથવા તો જે ઋણાયન એની સાથે સંકળાયેલો છે તેનું સ્થાન જ્યાં છે અવકાશ ત્યાંથી તે ઋણાયન ત્યાંથી વિસ્થાપિત થયેલો છે. તો આપણે એ વિચારવાનું છે. આ આકૃતિ આલ્કલી હેલાઇડ પોટેશિયમ ક્લોરાઇડ માટેની છે. ગોઠવણીમાં ધનાયન સાથે ઋણાયન ને ઋણાયન સાથે ધનાયન, ધનાયન સાથે એ આ ઓલ્ટરનેટ ગોઠવણી છે. આ પોટેશિયમ ધનાયન સાથે ક્લોરાઇડ ઋણાયન છે. આ 4 ક્લોરાઇડ ઋણાયનની વચ્ચેના અવકાશમાં ખરેખર કયો આયન હોવો જોઈતો હતો? તો કે પોટેશિયમ આયન હોવો જોઈતો હતો. હું આકૃતિ શું કહે છે એ તમારી સાથે ચર્ચા કરું છું, પ્રશ્ન પછી જોઈએ છે. તો અહીંયા આગળ ગેપ સર્જાય છે, એનો અર્થ કે એના મૂળભૂત સ્થાનથી પોટેશિયમ ધનાયન જે હતો એ ઓરડાના તાપમાને આંદોલિત થઈને સ્ફટિક મૂકીને નીકળી ગયો. એની જગ્યાએ ખાલી જગ્યા સર્જાઈ, છિદ્ર સર્જાયું. એ જ રીતે એક અવકાશ ધનાયન પોટેશિયમ લીધે જે દર્શાવ્યું છે તેવું જ આખા સ્ફટિકમાં પોટેશિયમ આયનોની વચ્ચે આ કે ધનાયન, આ કે ધનાયન, આ કે ધનાયન અને આ પણ કે ધનાયનની વચ્ચે આ જે અવકાશ જોવા મળે છે તે અવકાશ ઋણાયન ક્લોરાઇડને લીધે સર્જાયેલું અવકાશ છે. એટલે કે એક છિદ્ર પોટેશિયમ ધનાયન નીકળી જવાને કારણે અને બીજું એક છિદ્ર ક્લોરાઇડ ઋણાયન સ્ફટિક મૂકીને નીકળી જવાને કારણે આ આકૃતિમાં સર્જાયેલું દેખાય છે, ક્ષતિ દેખાય છે. ચાલો હવે આપણે પ્રશ્નને જોઈએ કે દર્શાવેલ ક્ષતિ માટે સાચું શું છે. વોટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ ધ ગિવન ફિગર? ઓપ્શન એ એટલે કે આ પ્રકારની ક્ષતિ સર્જાય તો સ્ફટિકની ઘનતા ઘટે છે. વિચારીશું આપણે જે તે ધાતુ આયન કે ઋણાયનો નીકળી ગયા છે. એકમ કોષનું કદ તો બદલાયું નથી પણ દ્રવ્યનું ઘટકનું પ્રમાણ ઘટે તો નેચરલી ઘનતા ઘટે. એટલે પહેલું વિધાન આ ફિગરને લાગુ તો પડે છે. સાચું શું છે? તો પહેલું વિધાન આપણે એ રીતે જોઈએ તો મૂલવીએ તો તે સાચું છે. લેટ્સ સી ધ અનધર વન. બી, ધનાયનો ઋણાયનોના છિદ્રોની સંખ્યા સમાન છે. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ કરેક્ટ?
તો કે હા, એક કે ધનાયન નીકળી ગયો તો આ સ્થાનેથી ઋણાયન ક્લોરાઇડ નીકળી ગયો. બંને જે ધનાયન અને ઋણાયન નીકળી ગયા છે તેઓની સંખ્યા સમાન છે. તો વિધાન બી પણ સાચું છે. વિધાન સીને વિચારીશું. જ્યારે આલ્કલી હેલાઇડ જેવા આયનિક ઘનના સ્ફટિકમાં ઓરડાના તાપમાને ધનાયન અને ઋણાયનો સમાન સંખ્યામાં સ્ફટિક છોડીને નીકળી જાય છે. તેના કારણે જે ક્ષતિ સર્જાય છે તેને આપણે નામ આપ્યું છે, લેબલ આપ્યું છે. આ ક્ષતિ તત્વયોગ મિતીય પ્રકારની ક્ષતિ છે. કારણ કે પ્રથમ તો ધનાયન આંદોલિત થઈને નીકળી ગયો, એટલે સ્ફટિકના વીજભારને સંતુલિત રાખવા માટે, વીજભાર જાળવી રાખવા માટે, તટસ્થતા જાળવી રાખવા માટે એક ધનાયન જો નીકળી ગયો હોય તો વીજભાર તો જ તટસ્થ રહે કે સ્ફટિકમાંથી એક ઋણાયને સ્થાન છોડ્યું હોય, એટલે કે ઋણાયન પણ નીકળી ગયો હોય. આ રીતે ધનાયન અને ઋણાયનો નીકળી જવાથી જે ક્ષતિ સર્જાય છે એને તત્વયોગ મિતીય પ્રકારની બિંદુ ક્ષતિ કહી. એનું નામ પણ આપ્યું છે અને તે નામ છે શોટકી પ્રકારની ક્ષતિ. પ્રશ્ન આપણે જો આપેલી આ આકૃતિ એના માટે સાચું શું છે? તો ઓપ્શન એ પણ સાચું છે, બી પણ સાચું છે. શોટકી પ્રકારની આ ક્ષતિ દર્શાવે છે આકૃતિ, તે પણ સાચું છે. આપણો જવાબ બને છે ડી. તો આ 3 પ્રશ્નો ગઈકાલના નોલેજમાં મેં આપને વધારો કરતા મૂક્યા છે. તમને 3 પ્રશ્નોમાં વિશેષતા જોવા મળી છે વિદ્યાર્થી મિત્રો. હવે પછીના હું બીજા તે 3 પ્રશ્નો મૂકીશ. એ પણ એટલા જ સરળ અને સુંદર છે કે તમારા મેળવેલા જ્ઞાનને બરાબર ચકાસશે. હું તમને અહીંથી જવાબ દર્શાવું છું, પણ આપ લોકો સ્માર્ટ વિદ્યાર્થીઓ છો, આપ નીટ માટે તૈયાર થનાર વિદ્યાર્થીઓ છો. એટલે આપને મેં પહેલાં જ જણાવ્યું છે મારા વિદ્યાર્થી મિત્રો કે આપણે નોટ અને પેન સાથે રાખીશું, સારા મુદ્દાને તરત જ નોંધીશું અને એને લાંબા સમય માટે યાદ રહે તેના માટેની ગોઠવણી કરીશું. આપણે આ રીતે જો કામ કરીશું તો આપણું કામ લેખે લાગશે. મારી મહેનત અને તમારી મહેનત એ આપણને કંઈક રિઝલ્ટ આપશે. વી વોન્ટ રિઝલ્ટિંગ વર્ક. તો વિદ્યાર્થી મિત્રો, કન્સેપ્ટને સરસ સમજો, સારી રીતે સમજો, જે તમને અનેક એંગલથી પૂછેલા પ્રશ્નોનું સમાધાન કરશે. લેટ્સ સી ઓન ધ ટેલિટોપ વિચ ક્વેશ્ચન્સ આર ઓન યોર બોર્ડ. તો પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે. હું વાંચું છું પ્રશ્ન. તત્વયોગ મિતીય પ્રકારની ક્ષતિ ક્યારે સર્જાય? ક્રિએશન ઓફ ધી સ્ટોક્યોમેટ્રિક ડિફેક્ટ, વેન ઇટ કેન બી ક્રિએટ. ઓપ્શન જોઈશું. ઓપ્શન એ, સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક પર સોડિયમ ધાતુની બાષ્પની ગોઠવણી થવાથી આ ક્ષતિ સર્જાય. આપણને પૂછ્યું છે તત્વયોગ મિતીય પ્રકારની ક્ષતિ વિશે. તત્વયોગ મિતીયનો અર્થ જ કરવાનો કે સ્ફટિકમાં જે અણુસૂત્ર છે, બંધારણીય સૂત્ર છે, તેના પ્રમાણે તત્વોનું પ્રમાણ જળવાવું જોઈએ. ધનાયન સાથે ઋણાયનનું, ઋણાયન સાથે ધનાયનનું. આ ઘટના થાય, સોડિયમ ક્લોરાઇડના સ્ફટિક ઉપર સોડિયમની બાષ્પને સંપર્કમાં લાવવામાં આવે અને સોડિયમની બાષ્પના પરમાણુ સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક ઉપર સ્થાપિત થાય, ત્યારે ક્ષતિ સર્જાય તો શું તેમનું તત્વયોગ મિતીય સોડિયમ ક્લોરાઇડનું જળવાયેલું રહેશે? પ્રશ્ન ત્યાં છે. કારણ કે પ્રશ્ન પૂછ્યો જ છે આપણને કે તત્વયોગ મિતીય પ્રકારની ક્ષતિ ક્યારે સર્જાય. આ પ્રકારની ઘટનામાં ક્ષતિ તો સર્જાય, પણ શું તે તત્વયોગ મિતીય પ્રકારની હશે? તો તમને હું બીજો અહીંથી પ્રશ્ન કરું કે આ પ્રકારની જે ક્ષતિ સર્જાશે તેનું નામ શું? તો તમે તરત જ વિચારીને કહેશો કે સોડિયમ ક્લોરાઇડની સપાટી પર સોડિયમ ધાતુની બાષ્પના ઉમેરાથી ત્યાં આગળ ધાતુ વધારાની ક્ષતિ થશે અને વીજભારને સંતુલિત કરવા માટે પરમાણુ સોડિયમ જે વાયુરૂપ છે, જે ક્લોરાઇડ આયન સાથે જોડાઈને એને સેલ બનાવશે, ત્યારે મુક્ત કરેલો ઇલેક્ટ્રોન તે જ્યાંથી ક્લોરાઇડ આયન પ્રસરિત થયા તેના સ્થાને જશે, એફ સેન્ટર ઉત્પન્ન કરશે. એટલે ધાતુ વધારાની ક્ષતિ થઈ. ઓપ્શન બી જુઓ. ઓરડાના તાપમાને ધનાયનનું નજીકના અંતરાલયમાં ખસવું. બીજું, એવી ઘટના દર્શાવી છે કે આપણા આયનિક ઘનમાં ધનાયનો
એ નજીકના અંતરાલયમાં ખસે છે એવું દર્શાવ્યું છે. ફરીથી આની સાથે વિચારો કે તત્વયોગમિતીય પ્રકારની ક્ષતિ સર્જાશે. ક્ષતિ તો સર્જાઈ, પોતાના મૂળભૂત ક્રમિક જે સ્થાન હતા તે સ્થાન છોડીને અન્ય કોઈ પણ સ્થાને જવાની ઘટનાને આપણે ક્ષતિ જ સ્વીકારીએ છીએ. તો આમાં અંતરાલય પ્રકારની આ જે વિધાન દર્શાવ્યું છે તેમાં સર્જાતી ક્ષતિ અંતરાલય પ્રકારની છે. એને આપણે નામ પણ આપ્યું છે. યાદ કરીને વિચારો તો શું નામ હશે? તમે જ કહો છો કે ફ્રેન્કલ ક્ષતિ છે. ફ્રેન્કલ ક્ષતિ કેવા પ્રકારની ક્ષતિ કહેવાય? તો કે ફ્રેન્કલ ક્ષતિ એ તત્વયોગમિતીય પ્રકારમાં આવે છે. ત્રીજું વિધાન વાંચીએ. આપણને જવાબ મળી ગયો, એનો અર્થ કે પછીના બે વિધાન ન વાંચવા કે ટીક કરીને આગળ વધી જવું એ વાત સાચી નથી. ક્યારેક આપેલા વિધાનોમાં એક કરતાં વધારે પણ પ્રશ્ન સાથે સુસંગત હોય તો ઓપ્શન પણ એ અને બી કે બી અને સી કે આપેલા બધા એવા પ્રશ્નો આપણે ઓપ્શનના જવાબમાં મૂકતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે સી જે છે એમાં હું વાંચું છું કે એફઈઓમાં ફેરિક આયનોની આંશિક હાજરી આ એક ક્ષતિ દર્શાવે છે. એફઈઓ તમને બિનપ્રમાણિત સંયોજન નામ એનું સંયોજનનો પ્રકાર કહે તો તમે એફઈ 0.93થી 96 0.93થી 0.96ના પ્રમાણમાં એનું પ્રમાણ જળવાય છે. એટલે પોતે બિનપ્રમાણિત જ છે, એટલે આ તત્વયોગમિતીયમાં તે આવતું નથી. અને લાસ્ટ જે વિધાન છે કે એયુ ધાતુમાં સીયુ ધાતુનો ઉમેરો કરીને ઘરેણાં બનાવવામાં જે સોનું તૈયાર કરીએ છીએ તેમાં તત્વયોગમિતીય ક્ષતિ છે. તો ઇઝ ઇટ કરેક્ટ? નો. ત્યાં આગળ વિસ્થાપન ક્ષતિ છે, પણ એયુ ધાતુની લેટાઇસમાં સીયુ ધાતુનો ઉમેરો થવાથી તે અન્ય પ્રકારનું તત્વ ઉમેરાયું છે. માટે ઓલ ધ 100% એયુ જે એટમ્સ હતા એની લેટાઇસમાં તે જળવાતા નથી, માટે તેનું તત્વયોગમિતીય પ્રમાણ જળવાશે નહીં. આપણો જવાબ અહીંયા જે મળ્યો છે ફ્રેન્કલ ક્ષતિના સામે તે સાચો જવાબ એની સાથે રહેશે. વિદ્યાર્થી મિત્રો, ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર ટેલિટોપ. આપણે દરેકે દરેક જ્યારે પ્રશ્ન તમારી સામે હું મૂકું છું તો તેના ઓપ્શનની અંદર મેં એવા સરસ વિધાનો પસંદ કરીને મૂક્યા છે કે દરેકે દરેક વિધાન તમને અલગ અલગ એંગલ્સથી સાંકળે છે અને તમારા જ્ઞાનની ચકાસણી કરે છે. તમને સીધો જવાબ મળી જાય એવા પ્રશ્નો તો આપવાનો હોય, અને એ નીટ માટે તો તમને બરાબર ચકાસી લેવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, નીટ ઇઝ ધ એલિમિનેશન એક્ઝામ. તમને પ્લીઝ કરવા માટે વધારે માર્ક તમને ગુણ મળે અને તમે ખુશ થાવ એના માટેની એક્ઝામ નથી. એટલે આપણે નથી આવડે એવું પણ નથી, જાણીએ છીએ, પણ ચોકસાઈપૂર્વક તમારા જ્ઞાનની ચકાસણી અમે અહીંયાથી કરીએ છીએ. તો એ ચોકસાઈમાં તમે અમારી સાથે ચોક્કસ વિધાન સાથે તમને કયો કન્સેપ્ટ લાગુ પડે છે, સાચું શું છે ખોટું શું છે તે નક્કી કરતાં તમે હવે થઈ ગયા છો. અને આ રીતે હવે પછીના બી જે લેસન આવશે એમાં અમે તમને આ રીતે જ સાંકળીશું. ઇટ વિલ હેલ્પ યુ ટુ મેક યુ બેટર એન્ડ બેટર. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઓન ધ ટેલિટોપ. જુઓ, કેસીએલમાં જાંબલી રંગ માટે જવાબદાર જે એફ કેન્દ્રો છે એ એફ કેન્દ્રો કોને કહે છે? કેસીએલ સ્ફટિકનો જાંબલી રંગ જેના કારણે છે, જે એફ કેન્દ્રોને કારણે છે, તો સ્ફટિક જાળી રચનામાં જેને એફ કેન્દ્રો કહીએ છીએ તે કોને કહેવાય? તો ઓપ્શન જોઈએ. સ્ફટિકમાં જે શોર્ટકિક છિદ્રોની ઉત્પત્તિ થાય છે તેને એફ કેન્દ્રો કહે છે, કારણ કે પોટેશિયમ ક્લોરાઇડ આલ્કલી હેલાઇડ છે, તેમાં શોર્ટકિક ક્ષતિ શક્ય છે. તો શોર્ટકિક છિદ્રો જે ધનાયન ઋણાયનને લીધે ઉત્પન્ન થાય છે તેને એફ કેન્દ્રો કહેવાય. વિચારી જોજો, હું તમને અહીંયાથી નહીં કહું કે શાને કહેવાય. આપણે ચારે ચાર વિધાન જોઈશું. આ વખતે હું તમને ક્લિયરલી નથી ઇન્ડિકેશન કરવાનું કે આ એનો જવાબ છે, વિચારવાનું તમારે છે. આઈ વિલ રિપીટ અગેન ધ સ્ટેટમેન્ટ. તેમાં શોર્ટકિક છિદ્રોની થતી ઉત્પત્તિ જે છે તેને એફ કેન્દ્રો કહે છે, કારણ કે કેસીએલના અનુસંધાનમાં વાત થાય છે. કેસીએલ માટે વાત કરું છું તો આગળનું વિધાન છે કે કેસીએલ જેમાં ફ્રેન્કલ ક્ષતિ દ્વારા નાના કદના ધનાયનો આંતરાલયમાં જવાથી તેના મૂળ સ્થાને ઉદ્ભવતું છિદ્ર, એ છિદ્ર એફ કેન્દ્ર કહેવાય. વિધાન સી કહે છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા આલ્કલી હેલાઇડમાં રોકાયેલું એનાયનીય છિદ્ર
અને ઓપ્શન ડી અશુદ્ધિ દ્વારા રોકાયેલા અવકાશીય છિદ્ર. હવે એફ કેન્દ્રો કોને કહેવાય? પ્રશ્ન આ છે. આ ચારે ચાર ઓપ્શનની અંદર તમને છિદ્રોની વાત જણાવી છે વિદ્યાર્થી મિત્રો. યુ આર ગિવન ધ એક્સપ્લેનેશન અબાઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ ધી હોલ્સ, વોઇડ્સ. આ વોઇડ્સની અંદર સોટકી છિદ્રોની પણ વાત આવી. ફ્રેન્કલ ખામી કહીને અંતરાલયમાં ધનાયનો જે ખસી ગયા તો પોતાના સ્થાને જે છિદ્ર ઉત્પન્ન કર્યા તે છિદ્રની પણ વાત આવી. ત્યાર પછી કે કોઈ અન્ય સ્થાનોએ છિદ્ર ઉત્પન્ન થયું તો તે પ્રકારની ક્ષતિની પણ વાત આવી. પણ આ બધા છિદ્રોમાં એફ કેન્દ્ર કયા? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધાતુ વધારાની ક્ષતિમાં સોડિયમ ક્લોરાઇડની સાથે આપણે ગરમ કરેલા સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકના સાથે સોડિયમ ધાતુની બાષ્પનો સંપર્ક કરીએ તો સોડિયમ પરમાણુઓ જે સ્ફટિકના ક્લોરાઇડ આયન સાથે જોડાઈને સોડિયમ ક્લોરાઇડમાં ફેરવાશે ત્યારે જે ક્લોરાઇડ આયન પ્રસરીને સપાટી પર સોડિયમ ક્લોરાઇડમાં ફેરવાયા તો એ ક્લોરાઇડ આયનના સ્થાને સોડિયમ પરમાણુમાંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામીને તે સ્થાન મેળવે છે. એ સ્થાનને આપણે એફ કેન્દ્રો કહ્યા. તો આ એફ કેન્દ્રો આપણા ઓપ્શનમાં કયા છિદ્રને કહીશું? તો ફરીથી જોઈ લો કે સોટકી છિદ્ર તો કહેવાય જ નહીં. આપણા કેસીએલમાં ફ્રેન્કલ ખામીની તો વાત આવતી જ નથી, કારણ કે ત્યાં હોય તો સોટકી ખામી છે ચોક્કસ છે, ફ્રેન્કલ ખામી તો તેમાં હોય નહીં. આ જે વિધાન આવ્યું કે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા આલ્કલી હેલાઇડમાં રોકાયેલું ઋણ ભારિત આયનનું છિદ્ર, ઋણ ભારિત આયનો જે વિસ્થાપિત થઈ ગયેલા ને તેના સ્થાને જે ઇલેક્ટ્રોન આવ્યા તો આપણા એફ કેન્દ્રો કયા છે? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા આલ્કલી હેલાઇડમાં રોકાયેલું એનાયનિક છિદ્રનું સ્થાન, જે અનાયનિક છિદ્ર બન્યું જેમાં ઇલેક્ટ્રોન ગોઠવાયો તે આપણો જવાબ આ થાય છે. અને આ પણ નથી, કારણ કે અશુદ્ધિ દ્વારા રોકાયેલા અવકાશીય છિદ્રમાં આવું કંઈ હોઈ શકે નહીં, ત્યાં ઇલેક્ટ્રોન હોતા નહીં, એફ કેન્દ્રો નથી. ત્યાર પછી આ વિધાન જુઓ. આપણે ગઈકાલે ગયા એપિસોડમાં મેં ગણતરી આપી જ છે આપને કે FeO 0.94O માં ફેરિક આયનની અશુદ્ધિ કેટલા ટકા છે? પ્રશ્ન જ્યારે આ પ્રકારનો હોય તો મેં તમને અગાઉ જણાવ્યું છે કે તમને મેં તે વખતે FeOની સમજ આપી હતી ત્યારે તમને જે તે સ્ફટિકના અનુસંધાનમાં Fe આયનોનું પ્રમાણ જે પ્રકારે હોય છે તે પ્રકારે તેની સામે Fe+3 આયનની અશુદ્ધિ કેટલા ટકામાં મળે છે તેનું લિસ્ટ પણ મેં આપ્યું હતું અને તમને યાદ પણ કરાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નોલેજ મેળવી લીધેલું છે. અહીંયા તમારી સામે આ FeOની જ મેં ગણતરી આપેલી છે. આ ગણતરી 0.93O માટેની આપેલી છે. એની સામે અંડરલાઇન કરેલી એનો જવાબ છે. એની સમજ મેં ત્યારે પણ આપી હતી. અત્યારે ફરીથી હું તમને શોર્ટમાં એને સમજાવી દઉં કે Fe 0.93Oનો અર્થ એમ થાય કે આ સ્ફટિકમાં Fe જે ધનાયન 2+ છે તેનું પ્રમાણ 0.93 છે. 1:1 નથી, 1 કરતાં ઓછું છે, તે બિન પ્રમાણિત છે. આ સ્થિતિમાં ફેરસ આયન સાથે ફેરિક આયનની અશુદ્ધિ હોય છે, જેના કારણે આ જે સંયોજન છે તેના વીજભારને સંતુલિતતા મળે છે. તો આ ફેરિક આયનો આમાં કેટલા પ્રમાણમાં છે તે જાણી લઈએ. આ સૂત્ર એમ બતાવે છે કે Fe જેનું પ્રમાણ 0.93 છે ફેરસ આયનોનું, ધારો કે એમાં Fe+3નું પ્રમાણ x મોલ છે. 0.93માં x તો Fe+3 છે એટલે Fe+2 આયનનું પ્રમાણ કેટલું થશે? 0.93 - x થશે, જેનો વીજભાર આપણે 2+ લેવાનું છે. અને જેને મેં Fe+3 માટે x મોલ કહ્યા તેનો વીજભાર આપણે 3+ લઈશું. તો સમીકરણ બનશે 0.93 - x ગુણ્યા 2+ પ્લસ x ગુણ્યા 3+, બધાના વીજભારનો સરવાળો +2 થવાનો છે. સમીકરણ છોડતા આપણને સૂત્ર મળે છે કે x = 2 - 1.86 = 0.14, જે Fe+3નું 0.93 વાળા પ્રમાણમાં ફેરસ સાથે તેનું પ્રમાણ છે. 0.93ના ફેરસમાં 0.14 Fe આયનો 3+ છે.
હવે આપણે ટકામાં સુધી પૂછ્યું છે કે આ Fe3+ જે છે એનું પ્રમાણ ટકામાં કેટલું, તો 0.93 Fe2+ સાથે 0.14ના પ્રમાણમાં Fe3+ છે, માટે એક એટલું તો ગણતા આપણને 15% મળ્યા. મેં અહીંયા Feનું પ્રમાણ 0.93, 0.94, 0.95, 0.96 મેં તો ગણીને મૂકેલા છે, પણ એની સાથે સીધા મૂલ્યો આપી દીધા છે. 0.93 હોય ત્યારે 15% થાય છે, 15%. 0.94 હોય ત્યારે 12.8% થાય છે. 0.95 હોય તો 10.5% થાય છે. 0.96 હોય ત્યારે 8.33% થાય છે. વિદ્યાર્થી મિત્રો, Fe2+નું પ્રમાણ વધે છે ને તો 3+નું ઘટે છે, પણ આ ક્રમ 0.93, 0.94, 0.95 ચડતો જે ક્રમ છે ને એની સામે આનો ઉતરતો ક્રમ યાદ રાખો, 15%, 12.8%, 10.5 અને 8.33. મેં તમને જે પ્રશ્ન મૂક્યો છે તમારી સામે, હવે તમારે એ કોઠાની અંદર જ આ જે કોઠો આપે ને આજે એ તમારે નોંધી જ લેવાનું છે, યાદ રાખવા માટે. ઘડીએ ઘડીએ આવી ગણતરીમાંથી તમારે બચવું હોય તો આ તમને કેટલી બધી મદદ કરશે. અહીંયા તમે સમય બચાવશો તો બીજા પ્રશ્નમાં તમે ઉપયોગમાં લઈ શકશો. ધીસ ઇઝ ધ અચીવમેન્ટ. તો આ જે છે ને એને તમે યાદ રાખ્યું છે, એટલે હવે મારે તમને આપેલા ઓપ્શનની અંદર 0.94 Fe 0.94Oમાં ફેરિક આયનનું પ્રમાણ કેટલા ટકા થાય, તો તમને અહીંયા હમણાં જ મેં દર્શાવ્યું તો 12.8% તેનો જવાબ મળે છે. 0.98% હોય ત્યારે 4.08% જવાબ આવે છે, કારણ કે ગણિતરી છે, હમણાં મેં શીખવી તેમ. એટલે આ રીતે તમારી સામે આ પ્રશ્નની મેં ચર્ચા કરી. તો દરેક વખતે વિદ્યાર્થી મિત્રો સારી વસ્તુ આપણે સમજતા જઈએ છીએ, એ રીતે આપણે આગળ વધતા જઈએ છીએ. હવે પછીના 2-3 પ્રશ્નો હું ચર્ચામાં લઈશ અને આપણે અન્ય પોઈન્ટ ઉપર હું આગળ લઈ જઈશ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ગયા એપિસોડમાં જે ક્ષતિ વિશેનું જ્ઞાન મેળવ્યું છે એના પ્રશ્નોની ચર્ચા કરીએ. તમને તો પ્રશ્નો મળવા જ જોઈએ. મેં તમને એ પણ સમજાવ્યું છે કે આટલા પ્રશ્નો તમારી સામે જે હું મૂકું છું તે પર્યાપ્ત નથી. યુ કાઇન્ડલી મેક યોર ઓન થિંકિંગ એન્ડ ઓન ક્વેશ્ચન્સ. તમે તમારું ગ્રુપ બનાવો વિદ્યાર્થીઓમાં, 3 બોયઝ ઓર 5 બોયઝનું. રોજ નક્કી કરો કે આટલો જ મુદ્દો લેવો છે, એને અનુસરીને તમે પોતાની સ્કિલથી પ્રશ્નો બનાવો ઓપ્શન સાચા જવાબ સાથે. સામે પણ એવું જ કહેવાનું, અને તમે એક્સચેન્જ કરો તમારા પ્રશ્નોમાં, તમે ક્યાં કેટલા સાચા પડો છો. એમ કરતાં કરતાં તમારી પ્રશ્ન બેંક બની શકે એમ છે. તમારી બુદ્ધિ, તમારી સ્કિલ પ્રશ્નના જવાબને સાચા નક્કી કરવા માટેની એક સ્કિલ ખીલશે. લેટેસ્ટ સી ધ અધર ક્વેશ્ચન નાઉ. વિદ્યાર્થી મિત્રો, કયા સ્ફટિકમાં ફ્રેન્કલ ખામી જોવા મળશે નહીં? ફ્રેન્કલ ખામી માટે જે આયનિક ઘન હોય એ આયનિક ઘનમાં આપણે ખાસ શું જોવાનું? તો કે ફ્રેન્કલ ખામીમાં આપણે એટલું જોવાનું કે ધનાયનનું આયનિક કદ નાનું હોય, ધનાયન અને ઋણાયન સાથેના જે ત્રિજ્યાનો ગુણોત્તર છે તે ઓછો હોય, સંવર્ગાંક ઓછો હોય ધનાયનનો. આ એના ગુણો છે. તો સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ એ તો ફ્રેન્કલ ખામી ધરાવતા સ્ફટિકોના ઉદાહરણ છે. તો કયા આયનીય ઘનમાં ફ્રેન્કલ ક્ષતિ નહીં હોય? તો આ 3માં તો ફ્રેન્કલ ક્ષતિ છે, તો આમાં નથી. આ નોલેજ બેઝ ક્વેશ્ચન થયો, તમને સીધો જ જવાબ મળે એવું છે. સહેલો છે પણ તમારા જ્ઞાનની તો ચકાસણી કરે જ છે. પછીનો પ્રશ્ન જુઓ. પિગલિત સોડિયમ ક્લોરાઇડમાં થોડો કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરીને તેનું સ્ફટિકીકરણ કરતાં હવે જો જે સ્ફટિક બનશે તો આ પ્રકારના બનતા સ્ફટિક માટે નીચેના પૈકીની કઈ બાબત લાગુ ન પડે? Which statement is not applicable to the process when very minor proportion of calcium chloride added to the fused NaCl? તો પિગલિત સોડિયમ ક્લોરાઇડમાં કેલ્શિયમ ક્લોરાઇડ લિટલ બીટ ઉમેરીને જ્યારે એનું સ્ફટિકીકરણ કરીએ અને જે ક્ષતિ બનશે તેમાં કઈ બાબત લાગુ ના પડે? તો હું અહીંયા ઓપ્શન વાંચીશ. પ્રશ્ન 2 વાર ચર્ચા કરવાથી તેમાં શું પૂછ્યું છે તેની
ચોક્કસ માહિતી મળે છે, એટલે રિપીટ કરવાની જરૂર છે. ઓપ્શન જોઈએ. અશુદ્ધિ પ્રકારની ક્ષતિ જોવા મળે. ડુ યુ એગ્રી? તમે સંમત છો? બીજું વિધાન જુઓ. જેટલા કેલ્શિયમ આયનો ઉમેરાય છે તેનાથી અડધી સંખ્યાના ધનાયનિક છિદ્રો બને છે. કેલ્શિયમ આયન ઉમેરાયા, 5, 6 બેકી સંખ્યાની ગણતરી મૂકીએ, જો 6 ઉમેરાય તો આ વિધાન એમ કહે છે કે જે છિદ્રો મળશે ધનાયન એની સંખ્યા અડધી એટલે કે 3 થાય. વિચારી જુઓ ક્યાં સુધી લાગુ પડે છે. સી ઓપ્શન. સ્ફટિકમાં ધનાયનિક ખાલી છિદ્રોમાં મુક્ત ઇલેક્ટ્રોન ગોઠવાય છે. સ્ફટિકમાં ધનાયનિક ખાલી છિદ્રોમાં મુક્ત ઇલેક્ટ્રોન ગોઠવાય છે. અને ઓપ્શન ડી. સ્ફટિકની આંશિક વાહકતા વધે છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે પ્રશ્ન શું છે, તો કે સોડિયમ ક્લોરાઇડમાં કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરીને તેનું સ્ફટિકીકરણ કરતાં નીચેનામાંથી કઈ બાબત લાગુ ના પડે? તો અશુદ્ધિ પ્રકારની ક્ષતિ છે, લાગુ પડે કે ના પડે? તો કે લાગુ પડે, એટલે એ નહીં ગણવાનું. લાગુ ના પડે એ જોવાનું છે. એટલે આપણો જવાબ લાગુ ના પડે એને શોધવાનો. તો લાગુ પડે છે, આપણે જે એપ્લાઇડ છે એને આપણે ટીક કરી દે એટલે જે ના પડે એનો જવાબ મળી જશે. જેટલા કેલ્શિયમ આયન ઉમેરાય તેનાથી અડધી સંખ્યાના ધનાયનિક છિદ્રો બને. આ વસ્તુ અહીંયા આગળ ના બને, કારણ કે એક કેલ્શિયમ આયન 2 ધનાયન સોડિયમને રિપ્લેસ કરશે, સ્ફટિકમાંથી ખસેડશે. પણ 2 ધનાયન સોડિયમ જે ખસે છે તે પૈકીનું એક સ્થાન તો કેલ્શિયમ આયન પોતે ગોઠવાય છે, એટલે માત્ર એક જ છિદ્ર જેટલા કેલ્શિયમ આયનો ઉમેરાયા હોય તેટલી જ સંખ્યાના ધનાયનના છિદ્રો તેટલી જ સંખ્યાના મળશે, નહીં કે અડધા. એટલે લાગુ નથી પડતું એ વિધાન આપણું કયું ગણાય? તો કે આ જે બી છે તે. ત્રીજી વસ્તુ, સ્ફટિકમાં ધનાયનિક ખાલી છિદ્રોમાં મુક્ત ઇલેક્ટ્રોન ગોઠવાય છે. એ પણ સાચું નથી, કારણ કે છિદ્ર જ રહેશે. કારણ કે વીજભાર તો ધનાયનોનો વીજભાર ક્લોરાઇડ ઋણાયનોથી સંતુલિત થવાનો છે, એટલા માટે. એટલે ખાલી છિદ્રોમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે લખ્યું છે તે બી વાત સાચી નથી. સ્ફટિકની આંશિક વાહકતા વધે છે. આ વસ્તુ દરેક ક્ષતિને કારણે વાહકતા વધે છે, લાગુ પડે છે. કોઈ પણ પ્રશ્નના જવાબમાં 2 જવાબો ના હોય. આ વિધાનો મેં જ્યારે લખ્યા હશે ત્યારે મારા લખવાની અંદર કન્સેપ્ટની અંદર મેં કંઈક અલગ વિચારણાને કારણે આ મૂક્યા હશે. એટલે મારું આ પ્રશ્ન આ રીતે જોઈએ તો 2 જવાબો ના હોઈ શકે ઓપ્શનમાં, જવાબ એક જ જોઈએ. તો અહીં આગળ આપણે એમ કહીએ કે વાહકતા વધે છે ઘટે છે એ લાગુ પડે છે. આ 2માંથી એકને મારે ચેન્જ કરવું પડશે. તો શું બની શકે કે સ્ફટિકના ધનાયનિક ખાલી છિદ્રો ખાલી રહે છે, તેમાં કોઈ ગોઠવાતું નથી. તો આ 3 વિધાન જે લાગુ પડે છે, પણ જે બી વિધાન જેનામાં આપણે કહ્યું કે ધનાયનો કેલ્શિયમ જેટલા ગોઠવાયા તો છિદ્રોની સંખ્યા તેનાથી અડધી સંખ્યાની થાય, એ વિધાન લાગુ નથી પડતું. એને રાખવા માટે, એ જવાબને રાખવા માટે મેં આનો જવાબ બદલી નાખ્યો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બનાવતી વખતે અમે બનાવતા હોઈએ ત્યારે એની પાછળ કંઈ કેટલા મંથન ચાલતા હોવાને કારણે ક્યારેક આપણે લખેલું, મેં ખુદ લખેલું વિધાન હોય છતાં તે વખતે મને ઠીક લાગ્યું હોય, પણ જ્યારે એનું એનાલિસિસ થાય ત્યારે ખબર પડે કે ભાઈ આમાં તો ક્યાંક ક્ષતિ રહી ગઈ. તો તમને અહીંયા મારા કામની ક્ષતિ પણ તમારી સામે જોવા મળશે, અને જોવા મળી તો એને આપણે કરેક્ટ કરી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સારી રીતે સમજીને આગળ જવું છે. પ્રશ્નનો જવાબ સાચો શું છે તેને શોધીને જવું છે આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. 0 કેલ્વિન તાપમાને ઝીંક સલ્ફાઇડના સ્ફટિકમાં કઈ ક્ષતિ જોવા મળે? યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઝીંક સલ્ફાઇડની વાત આવી તો તમને અહીંયા ઉપર મેં દર્શાવ્યું છે કયા સ્ફટિકમાં ફ્રેન્કલ ખામી જોવા મળશે નહીં.
પોટેશિયમ બ્રોમાઇડમાં નહીં મળે, કારણ કે આલ્કલી હેલાઇડ છે. 3માં મળે છે, એમાં ઝીંક સલ્ફાઇડનો સમાવેશ છે, એમાં ફ્રેન્કલ ખામી જોવા મળે. પણ મિત્રો, ફ્રેન્કલ ખામી 0 કેલ્વિન તાપમાને નહીં, ઓરડાના તાપમાને હોય. કારણ કે 0 કેલ્વિન તાપમાને તો બધા જ પદાર્થો, બધા જ દ્રવ્યો સંપૂર્ણ નિયમિત ગોઠવણી ધરાવે છે, સંપૂર્ણ સ્ફટિકમય અવસ્થા ધરાવે છે, ત્યાં ક્ષતિ હોતી નથી. અહીંયા તમને 0 કેલ્વિન તાપમાને પૂછ્યું છે, એટલે તમારે વિચારવાનું છે કે એટ 0 કેલ્વિન ટેમ્પરેચર ધ સબસ્ટન્સ ડુ નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ ધી ડિફેક્ટ. અને અહીંયા ઝીંક સલ્ફાઇડ વિશે સ્પેશિયલ પૂછ્યું છે, એટલે તમે તરત જ ઉતાવળના કારણે અહીંયા કોઈ એકને ટીક કરીને આવી જાઓ કે તેની સામે ફ્રેન્કલ લાગે છે. તમારી ઉતાવળ તમને આ રીતે નડે. વિધાનની શરૂઆતમાં જ તમને ખાસ લખીને મૂક્યું કે 0 કેલ્વિન તાપમાનની વાત એ કન્ડિશનમાં પૂછેલું છે, નહીં કે ઓરડાના તાપમાને. એટલે ઝીંક સલ્ફાઇડમાં ફ્રેન્કલ ક્ષતિ ઓરડાના તાપમાને સર્જાય, નહીં કે 0 કેલ્વિન તાપમાને. તો સોટકી ક્ષતિની વાત હોય તો પણ 0 કેલ્વિન તાપમાને સોડિયમ ક્લોરાઇડ સંપૂર્ણ સ્ફટિકમાં ત્યાં ક્ષતિ હોતી નથી. તો આમાં કઈ ક્ષતિ જોવા મળે? ફ્રેન્કલ ક્ષતિ ના, સોટકી ક્ષતિ ના, ધાતુ વધારો ક્ષતિ ના, ધાતુ ઘટાડો ક્ષતિ ના. ઉપર જેવા જ મેં જાણી જોઈને પ્રશ્નો મૂક્યા છે. અહીંયા તમે મારી સાથે સાથે જ્યારે પોતાનું જ્ઞાન ચકાસતા હશો ને, ત્યારે તમે પહેલાં મેં કહ્યું આ 0 કેલ્વિનનું મેં તમને ભારપૂર્વક સમજ ના આપી હોત તો તમે ફ્રેન્કલ ક્ષતિને ટીક કરી જ હોત, જે આપણે ખોટા પડીએ. એટલે મેં અહીંયા ઓપ્શન બાકી રાખ્યો છે. એ ઓપ્શન હવે તમારા માટે ઉમેર્યા છે, એક પણ ક્ષતિ નહીં. તો આપણો જવાબ હવે શું બનશે? ઈ. તો જો કેવી મજા આવે છે આપણા પ્રશ્નોની અંદર, વિદ્યાર્થી મિત્રો, તમે શાંતિથી આ રીતે જે શીખી રહ્યા છો ને, એ ડ્રોપ વાઇઝ રેનિંગ છે. ડ્રોપ વાઇઝ એટલે ધીમે ધીમે બિંદુથી વરસાદ પડતો હોય તો જમીનમાં કમ્પ્લીટલી એનું એબ્સોર્પ્શન થાય, શોષાય. એમાં હું તમને તમારી સાથે જ્ઞાન પીરસું છું, એ બધું જ તમારી સમજમાં આવતું જાય છે. તો કમ ઓન ફોર ધ ન્યૂ ક્વેશ્ચન. લિથિયમ ક્લોરાઇડને વધુ લિથિયમ ધાતુની બાષ્પ સાથે ગરમ કરવાથી સ્ફટિકમાં કઈ અસર નીપજે? તો 4 ઓપ્શન હવે જવાબ તમને મળી જ જશે. ધાતુ વધારાની, એફ કેન્દ્રમાં મુક્ત ઇલેક્ટ્રોન ગોઠવાય તેની, સ્ફટિક ગુલાબી રંગનો બને તેની, કે બધા? વિચારો. 4માંથી એક જ ઓપ્શન હોય સાચો જવાબ. લિથિયમ ક્લોરાઇડને વધુ લિથિયમ ધાતુની બાષ્પ સાથે ગરમ કરીએ છીએ તો કઈ ક્ષતિ સર્જાય? ધાતુ વધારાની? હા, ધાતુ વધારાની. એફ કેન્દ્રોમાં મુક્ત ઇલેક્ટ્રોન ગોઠવાય, ઇઝ ઇટ ક્લિયર? તો કે હા, એ પણ સાચું છે. એફ કેન્દ્રો એને રંગ કેન્દ્રો કહીએ છીએ. મુક્ત ઇલેક્ટ્રોન જે છે એફ કેન્દ્રોમાં, તે દ્રશ્ય પ્રકાશમાંથી વિકિરણોનું શોષણ કરે છે અને રંગીન બને છે સ્ફટિક. તો લિથિયમ ક્લોરાઇડ ગુલાબી રંગનું સ્ફટિક દર્શાવે છે. આ ત્રણેય વિધાન સાચા છે. આપણો જવાબ બને છે ડી. તો આ રીતે આ પ્રશ્નો તમારી સામે મેં મૂક્યા. હું હજુ 2 પ્રશ્નો તમારી સામે મૂકી અને તમને પછી આ ક્ષતિ બાબતે હું એમ કહીશ કે ભાઈ મેં કરેલું કામ મને સંતોષ લાગ્યો એ રીતે મેં તમને સમજ આપી છે. તમને બી કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય તો એના તમે સમાધાન તમારા શિક્ષક સાથે બેસીને કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, સ્ફટિકમાં સોટકી ખામી ક્યારે જોવા મળે? તો ઓપ્શન જુઓ. ધનાયન અને ઋણાયન અસમાન સંખ્યા પ્રમાણે સ્ફટિકમાંથી દૂર થાય ત્યારે. ધનાયન અને ઋણાયન સમાન સંખ્યામાં સ્ફટિકમાંથી દૂર થાય ત્યારે. ત્રીજું વિધાન, ઋણાયનો નજીકના અંતરાલયમાં વિસ્થાપિત થાય ત્યારે. કે છેલ્લે આપેલું છે કે સ્ફટિકની ઘનતામાં વધારો જોવા મળે ત્યારે. તો જો સોટકી ખામી, આ સોટકી ખામી જે છે એ ધનાયનો અને ઋણાયનોની સમાન સંખ્યા જ્યારે સ્ફટિક મૂકીને ઓરડાના તાપમાને સ્ફટિક મૂકીને નીકળી જાય છે ત્યારે સર્જાય. એટલે જવાબ આપણો બી થાય. અને આજે છેલ્લો આ પ્રશ્ન તો જોશો આપ, ફેરિક આયન અને ફેરસ આયનોના ગુણોત્તર
આ સંયોજનમાં નક્કી કરો. સ્ફટિક ફેરસ સલ્ફાઇડ છે. ફેરસ ઓક્સાઇડની માફક FeS, જેમાં Feનું પ્રમાણ 0.9 S છે, તે પણ બિન પ્રમાણિત છે. એમાં ફેરસ સાથે ફેરિકની જે અશુદ્ધિ છે, તો ફેરસ આયન અને ફેરિક આયન જે છે એમના પ્રમાણનો ગુણોત્તર નક્કી કરો. તો ચાલો પહેલાં તો આપણે આ જે સંયોજન છે Fe0.9S, એમાં ફેરિક આયન X કેટલા છે એ તો નક્કી કરીએ, પછી ગુણોત્તર શોધીશું. લેટ્સ ફાઇન્ડ કે 0.9 ફેરસ આયનમાં ફેરિક આયનોની સંખ્યા ધારો કે X છે, માટે ફેરસ આયનની સંખ્યા થશે 0.9 - X, જેનો વીજભાર 2+ ગણવાનો, અને ફેરિક આયન જેને મેં X કહ્યા એ 3X થશે, અને બેવના વીજભારનો કુલ સરવાળો +2 થશે, કારણ કે ઓક્સાઇડ -2 છે એટલે ધનાયનોના વીજભારનું મૂલ્ય +2 થાય. સમીકરણ છોડીએ તો 1.8 + X = 2, X becomes 0.2. Xની કિંમત આપણને 2માંથી 1.8 બાદ થયા, X આપણને મળ્યા 0.2, એટલે કે ફેરિક આયનનું પ્રમાણ 0.2 મળ્યું. આપેલા સૂત્રમાં Fe0.9Sમાં ફેરસ આયન જ્યાં 0.9નું પ્રમાણ ધરાવે છે, તો તેમાં ફેરિક આયનો 0.2નું પ્રમાણ ધરાવે છે. હવે ગુણોત્તર પૂછે છે ફેરિક આયન અને ફેરસ આયનનું, નહીં કે ફેરસ આયન અને ફેરિક આયનનું. ફેરિક આયન 0.2 લો, ફેરસ આયન 0.7 લો, કારણ કે 0.9માં 0.2 તો ફેરિક આયન છે, તો ફેરસ આયનો કેટલા વધશે? 0.9 - 0.2 = 0.7. So we will get the ratio of 0.2 divided by 0.7 and we will have the value 0.286. આવો પણ પ્રશ્ન પૂછાય. તમને અહીંયા આગળ Xની કિંમત 0.2 તમે જે મેળવી, આગળ ટકા પૂછ્યા તો પૂછી શક્યા હોત તો ટકા પણ ગણી શકાય. હાવ? તો કે 0.9 Fe+2 સાથે આપણને કેટલું પ્રમાણ મળ્યું? 0.2 Fe3+, માટે 100 સાથે કેટલું? જે કંઈ જવાબ આવે ગુણોત્તરનો, તો એ ફેરિક આયનના ટકા મળ્યા. આપણને ટકા પૂછ્યા તો આનો જવાબ કાઢ્યો હોત, પણ પ્રશ્નમાં જે પૂછ્યું છે એનો જ જવાબ જોવાનો ને આપણે. તમને આ સૂત્ર ધરાવતા સંયોજનમાં ફેરિક અને ફેરસ આયનોના જે પ્રમાણ છે તેનો ગુણોત્તર કેટલો? તો આપણે ફેરિક આયનનું પ્રમાણ શોધી કાઢી 0.2 ગણતરી કરીને. કુલ 0.9માંથી 0.2 તો ફેરિક આયન છે, બાકીના 0.7 કોણ વધ્યા? ફેરસ આયનો. ગુણોત્તર આપણે ફેરિક અને ફેરસનો પૂછ્યો છે, તો 0.2 / 0.7 કરવાથી જે મૂલ્ય મળે 0.286. અહીંયા ઓપ્શનમાં આપણે જવાબ શોધી કાઢવાનો. તમને ઓપ્શનમાં જવાબ દેખાય જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે એક પછી એક સારા સારા પ્રશ્નો તમારી સાથે મેં ચર્ચામાં લીધા, તમને હું શીખવતો ગયો, અને આ રીતે આપણે આ એકમમાં આગળ વધી રહ્યા છીએ. આપને મારી સાથે આ તાલીમ વર્ગોમાં જોડાવાથી આપણા ટેક્સ્ટબુકમાં જે વિગતો છે તેના ઉપરાંતની પણ કેટલીક સારી સારી વિગતો તમને શીખવા મળી છે, અને મેં તમને એ બાબતે જાગૃત કર્યા છે અને અત્યારે તૈયાર પણ કર્યા છે. એક હજુ નવો મુદ્દો આપને આજે શીખવાનો છે, અને તે શું? આપણે ઘન અવસ્થામાં સ્ફટિક રચના શીખી રહ્યા છીએ. સ્ફટિક રચના જ્યારે શીખતા હોઈએ ત્યારે સ્ફટિક રચનાનો અર્થ આપણે કરવાનો છે કે સ્ફટિકમાં ઘટક કણોની નિયમિત ગોઠવણી. તો એ સ્ફટિક રચના કહેવાય. ત્યાં ખામી નથી, સંપૂર્ણ સ્ફટિકમય કહેવાય. તો સ્ફટિકના ઘટક કણોની ગોઠવણી પણ એક પહેલું સમતલનું આખું એક સ્તર બને કણોની ગોઠવણીથી. આવા અનેક સ્તરો એકબીજા ઉપરની ગોઠવણી કરીને પદાર્થને ઘન લેટાઈસની સંરચના થાય. બ્રેગ નામના વૈજ્ઞાનિકે ઘન પદાર્થમાં જે સમતલો ઘટક કણોની ગોઠવણીના સ્તરો બને, એ સ્તરો જેને સમતલ કહે છે, એ સ્તરો વચ્ચે કેટલું અંતર છે તે ગણવા માટેનું સમીકરણ સાધિત કર્યું.
જેને બ્રેગનું સમીકરણ કહે છે. આપણે આપણી ટેક્સ્ટ બુકમાં તેના નામનો કે તેના સમીકરણનો ઉલ્લેખ નથી, પણ આપણા ઘન અવસ્થાવાળા એકમ સાથે સંકળાયેલો છે. આપણે શા માટે તે ના જોવું? તો મેં તમને કહ્યું કે સમતલ જે છે સ્ફટિકના કણોના સ્તરોનું, એ દરેક સ્તરો એકબીજા પર ગોઠવણી પામ્યા છે. તો ક્રમિક બે સ્તરો વચ્ચેના, બે ક્રમિક સમતલો વચ્ચેનું કેટલું અંતર છે તે શોધવાની વાત આવે છે. બ્રેગ નામના વૈજ્ઞાનિકે કોઈ પણ પદાર્થ, ઘન સ્ફટિકમય પદાર્થ લઈને ક્ષ-કિરણના ઉપયોગથી, ક્ષ-કિરણ તેની ઉપર આપાત કરીને, હવે નેચરલી વાત છે કે ક્ષ-કિરણને પોતાની તરંગ લંબાઈ છે લેમ્બડા. હવે લેમ્બડા જે છે તરંગ લંબાઈ, અને આપણા સમતલના જે સમતલો વચ્ચેનું અંતર છે ડી છે, અથવા તો સમતલમાં ક્રમિક જે કણો ગોઠવાયેલા છે, તો આપણને નરી આંખે એવું લાગે કે ગોળાકાર કણ બીજા ગોળાકાર કણ સાથે બહુ જ ગીચ અડી અડીને ગોઠવાયેલો એવું આપણને નરી આંખ નજરથી જોઈશું તો વી વિલ ફીલ સો. પણ વાસ્તવમાં તેમની વચ્ચે એવું અંતર હોય છે કે ત્યાં આગળ ક્ષ-કિરણો જે છે તે સરળતાથી દાખલ થઈ શકે એમ છે. તો ક્ષ-કિરણની ખાસિયત એ છે કે તેના તરંગોની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈના ગુણાંકમાં, પૂર્ણ ગુણાંકમાં સમતલના ક્રમિક કણોની જે ગોઠવણી છે, ક્રમિક કણો વચ્ચેનું અંતર પણ તેના તરંગ લંબાઈના ક્રમિક ગુણાંકમાં હોય છે, અને સમતલના બીજા સમતલ વચ્ચેનું જે અંતર છે ડી, તે ડીનું મૂલ્ય પણ ક્ષ-કિરણની તરંગ લંબાઈના ક્રમિક ગુણાંકમાં છે. તરંગ લંબાઈ માટે આપણે જો લેમ્બડા લેતા હોય તો એનો ગુણાંક ગમે તે બની શકે, 100, 200 પૂર્ણ ગુણાંક થાય. તો આપણે બ્રેગનું સમીકરણ જોઈશું. તો મારી સાથે આપ બ્રેગના સમીકરણમાં જોડાઓ વિદ્યાર્થી મિત્રો. અહીંયા પેપર ઉપર મેં બે સમતલ દર્શાવ્યા છે. આ સમતલ 1 છે ને આ સમતલ. આ સમતલો ક્રમશઃ એકબીજાની ઉપર આ 1, 2, 3 મેં ક્રમ આપી દીધા, અને એમાં પાસે ઘટક કણો આ રીતે ગોઠવાયેલા હોય. શબ્દ વાપરું છું કે પાસે, અને તેમની વચ્ચે તો હું તમને અંતર દેખાડું છું. માનવાનું તમારે કઈ દ્રષ્ટિથી માનવાનું? પેલા ક્ષ-કિરણની જે તરંગ લંબાઈ છે ને તેના અનુસંધાને આપણે માનવાનું, વિચારવાનું છે. આ મેં સ્તરોમાં કણોની ગોઠવણી બતાવી છે, અને સ્તરો વચ્ચે આ એની ઉપર બીજાની ઉપર ત્રીજું આ સ્તરોની ગોઠવણી બતાવી છે. પ્રત્યેક બે ક્રમિક સ્તરો વચ્ચેનું જે અંતર છે એને ડી કહીએ છીએ. આ ક્રમિક કણો વચ્ચેનું અંતર થયું. ક્ષ-કિરણ વર્ણપટમાં બ્રેગ નામના વૈજ્ઞાનિકે આ સ્ફટિક ઉપરથી ક્ષ-કિરણો પસાર કર્યા. તો ક્ષ-કિરણની તરંગ લંબાઈ લેમ્બડા છે. તો કણો વચ્ચેનું અંતર એ લેમ્બડાના અનુસંધાનમાં હશે, જેને આપણે લેન લેમ્બડા કહીશું. અને ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર જે ડી છે એ પણ એન લેમ્બડા જ બનશે. બે કણો વચ્ચેનું અંતર પણ એન લેમ્બડા. એન એ તો ગુણાંક છે, અને આ કણો વચ્ચેનું અંતર પણ એન લેમ્બડા, અને સ્તરો વચ્ચેનું અંતર પણ એન લેમ્બડા. હવે બ્રેગ નામના વૈજ્ઞાનિકે આ રીતે જે કણોની ગોઠવણી છે તેની ઉપર ક્ષ-કિરણ આપાત કરીને એમણે શોધી કાઢ્યું કે આ બે ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર ડી જે છે એના માટે સમીકરણ નક્કી કર્યું. અહીંયા આગળ હું તમને દર્શાવું કે એક દિશામાંથી આપાત થાય છે આ ક્ષ-કિરણ. એના માર્ગમાં નક્કર કણ આવશે તો તે ત્યાંથી અથડાઈને પરાવર્તિત થશે. જે આ સમતલને જે ખૂણે આપાત થાય એને આપણે થીટા ખૂણો કહીશું. તો આ પ્રથમ સમતલના કણ વડે પરાવર્તિત થયેલું કણ છે. અહીંયા આગળ હું બીજા સમતલમાં અંદરના સ્થાને ઊંડે જતા ક્ષ-કિરણને દર્શાવું છું, અને એ અહીંથી આ નક્કર કણ સાથે અથડાતા
પરાવર્તિત થયો, અપરાવર્તિત કિરણ થયો. આપણે આજે તમને મેં પ્રિલિમિનરી વાત કહી, એ પ્રિલિમિનરી વાતમાં એટલું જ દર્શાવ્યું કે ક્ષકિરણ સ્ફટિક ઉપર આપાત થયો, થીટા કોણે આપાત થયો, તો એનો પરાવર્તન કોણ પણ થીટા જ મળે છે. પણ સમતલના અંદરના સ્તરમાં જ્યારે દાખલ થશે તો એને ઉપરના સમતલના સ્તરની સાપેક્ષમાં થોડુંક ઊંડે સુધી જવું પડશે. ઊંડે સુધી ત્યાં સુધી જશે કે એના માર્ગમાં નક્કર કણ નહીં આવે, પછી તે ત્યાંથી પરાવર્તિત થશે. આવા અનેક કણોની વચ્ચે થઈને, અનેક સ્તરોની અંદરથી ઊંડે સુધી દાખલ થઈને જ્યારે પરાવર્તિત થાય ક્ષકિરણ, ત્યારે મળતા જે ખૂણા હશે, એંગલ હશે, એ કોઈ નિશ્ચિત દિશા નહીં હોય. આવા પરાવર્તિત થતા કિરણોને ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર કલેક્ટ કરીને બ્રેગે એક વિવર્તન વર્ણપટ આપેલું. વિદ્યાર્થી મિત્રો, આ બ્રેગનું સમીકરણ અહીંથી હું તમને ડિટેલમાં હવે પછીના એપિસોડમાં સારી રીતે લઈ જઈને હું શીખવીશ, કારણ કે એના ઉપર આધારિત જે પ્રશ્નો છે એ ગણતરી ઉપર આધારિત છે. ગણતરી બહુ સરળ છે, પણ ખબર હોય તો બધું સરળ છે, નહીં તો પછી આપણને એ પણ ખબર નથી કે આના પાછળ આ પ્રશ્ન મૂક્યો છે, એની પાછળ સમીકરણ સૂત્ર કયું વાપરવું ને જવાબ કેવી રીતે કાઢવું. તો આજે હું અહીંયા તમને આ પ્રશ્નથી આવતી વખતે હું એની ચર્ચામાં તમને હું ઊંડે સુધી બ્રેગનું સમીકરણ શીખવીને પ્રશ્નોમાં લઈ જઈશ. તો આજે આપણે આટલું જ સુધી કામ કરીએ. આવતીકાલ માટે તમે તૈયાર રહેજો, અને આજે જે કંઈ શીખ્યા પ્રશ્નો એ પ્રમાણે તમે પોતે પણ પોતાની રીતે પ્રશ્નો બનાવો અને પોતાના પ્રશ્ન બેંકમાં પ્રશ્નોનો ઉમેરો કરો. એકબીજા સાથે ચર્ચા કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થશે. એટલે તમે હંમેશા ડિસ્કશનમાં રહો, એ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. આજે આપણે આટલે હું તમારો આભાર માનું છું. થેન્ક યુ બાયસેક. વી વિલ મીટ અગેન ઇન ધ નેક્સ્ટ એપિસોડ.